એ કેમ છો મિત્રો બધાને? હર હર મહાદેવ. તો મિત્રો ઘણા સમય પછી તમારા ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો આપણો હમણાંનો પહેલો વ્લોગ જ આવી ગયો. પહેલા વ્લોગમાં વરસાદ આવ્યો પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું અને મિત્રો વરસાદ થઈ ગયો એટલે જોરદારનો 3 દિવસથી લગાતાર આમેના વરે જ છે. આવી જે કાંઈક એને પોરો લીધો છે તોય આવી જાય જો ઝેરી તો છાંટા ચાલુ જ છે જો. અને બસ આજ વરસાદ આવતો હતો ને તે એવું લાગ્યું કે વ્લોગ બનાવી નાખું તો જો એને વ્લોગ ચાલુ કરી દીધો. હાલો તમને ઉપર જઈને ને બધા વિડીયો સિનેમેટિક. તો મિત્રો તમારો ભાઈ હે ને અત્યારે જો આમ ઉપર આવી ગયો છે અને જોઈ લ્યો બાકી અહીંથી એમ નજારો જો અહીંથી ખાલી ચેક કરો કેમ હે. બાકી વરસાદ અત્યારે હે ને થોડો થોડો આવે જ છે પણ આપણો હે ને વિડીયો ઉતરી જાય ખૂબ હે. એ વરસાદ વહીધો મિત્રો આ તો હું વિડીયો કેમ બનાવું. તો બસ મિત્રો જો આવો કાંઈક છે ને વરસાદ છે અને મિત્રો આવી જતો જરીક ઓછો છે. કાલે એવો વરસાદ હતો મિત્રો કોઈ આમ જો આ બધું છે ને આમ જો અહીંયા આ બધું પાણી ભરાઈ ગયું જો ઓલી કર ત્યાં આમ હે ને આમ ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલો વરસાદ હતો. અને આમ તો હાવ પાણી થઈ ગયું હતું બધામાં. અહીંયા અમારો વોકરો છે ને આખો આમ છલકાઈ ગયો હતો એટલો વરસાદ આવ્યો હતો કાલે. અને આવી જાય જેવું કંઈક રાહત છે પણ તો હવે એને ધીરે ધીરે સ્પીડ પકડે છે વરસાદ. અને મિત્રો આવા વરસાદનું ને નાહવાનું કોઈ જોરદાર મન થાય કે આવા વરસાદમાં નાહી લઈએ પણ હમણાં છે ને તમારા ભાઈને શરદી થઈ ગઈ. ઋતુ બદલે ને એ પ્રમાણે તમારા ભાઈને છે ને શરદી તો આવી જ જાય છે. શરદી ઉધરસ તાવ એવું તો આવી જ રાખે તમારા ભાઈને. આજે ચોમાસું આવ્યું નહીં તા હવાને ચાલુ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. હવે મિત્રો 2-3 દી પછી આપણે વરસાદ તો આવવાનો જ છે ને આવું કોઈક દી કેને વ્લોગ બનાવીશું. તો મિત્રો તમારો આવી ચાલુ કરી દીધું 10 મિનિટ. જ્યારે મમ્મી બાયણા ને બધું સારે છે એ મોબાઈલ ચોટવા માંડ્યો. મોબાઈલ નવો લેવો એટલું ચોટે છે ચોટે ગમે એમ કરી દે ને તો તમારું મોટું આમ ભૂલી ગયા આવે. બહુ જોટે હે. બસ હવે જો બધાને સ્કૂલમાંથી રજા આપી દીધી છે. મારી સ્કૂલમાંથી હજી રજા નથી આવી. બોલો મેસેજ જ નથી આવતો. કાલે એટલો બધી વરસાદ આવતો હતો તો મેસેજ ન આવ્યો કાંઈ રજા રહે અને આઈ જાય ન આવ્યો. રામ રામ ભૈયા. એટલે અમારી સ્કૂલમાં હે કેવું કે તમારે ઓલું હે એ જે ભારે વરસાદ આવી ગયો છે તો બસ મેસેજ કરી દે કે ભારે વરસાદને કારણે ગામડાથી આવતા લોકોને નદી નાળા એવું બધું હોય તો સરખી રીતે ઓળંગવા સાવચેતી આવવું. એટલે આવવું તો ખરી ગમે એમ તમે કરીને તમે આવો રજા તો નહીં જ. અને તોય પછી છેલ્લે વધારે વરસાદ હતો ને તો એમ મેસેજ એવું ગામડેથી આવતા વ્યક્તિઓને અપડાઉન વાળા વ્યક્તિઓને રજા રહેશે. અમારા અહીંથી તો જવાનું જ કેશોદથી બહુ ના ઇન્સાફી. આજ તો હવે ને મિત્રો તોય મારું કઈ નક્કી નથી કેમ કે તમને તો ખબર જ છે કે તમારા ભાઈને હે ને મજા નથી. શરદી થઈ ગઈ નકર તો બાકાજી કી ચાલુ જ રહે બ્લોગમાં પણ હે ને અત્યારે ધીરે ધીરે બાકાજી કી હાલે હે. મજાક નહીં. તો બસ આવું કઈ ચાલે હે. જો આપડી બોલી હરખી નથી બોલાતું નથી. આગો જાય ઘડી એમ કે હે ને શરદી થઈ ગઈ હે. આઉટ હા. અને મિત્રો જો ન્યૂ એડેડ નવું બેટ લીધું. હાલ આવવા દે. ઓહો રમવા દે બાયણે ક્યાં રમ્યા દડે નથી રમવું. એ દડો નથી હાલે પાણી વાળો પાણી ગંધારું આવે.
દડો નથી બારણે નહીં જાય હા. અને બસ મિત્રો હવે ને આપણે કોમેડિયન શૂટિંગ કરવું છે અને મિત્રો આ આપણે 3 મહિનાનું વેકેશન પડ્યું હતું. આપણે 3 મહિના સુધી ને એક કઈ વ્લોગ નથી બનાવ્યો. હું તમને કહું ને એક પણ આપણે છે ને વ્લોગ નથી બનાવ્યો. આપણી ગુજ્જુ નિક્સ વાળી આઈડીમાં ને એક પણ વિડીયો અપલોડ નથી કર્યો. તો મેં હું આ 3 મહિનામાં કર્યું છે ખબર હે? એક બીજી આઈડી બનાવી નિક્સ ફન નામ કરીને એમાં હે ને કંઈક આપણે વિડીયો મૂક્યા અને અત્યારે છે ને 60 વિડીયોમાં મૂક્યા તો કંઈક છે ને 1200 ની માથે ફોલોવર કરી નાખ્યા. હવે આને શું કહેવાય? કમબેક એલ્ગોરિધમ. અને મિત્રો હું તમને મારા હે ને 30 દિવસના હું તમને હે ને એના વ્યૂઝ બતાવીને તો તમે ગાંડા થઈ જાઓ. 1.1 મિલિયન ખાલી 30 દીની અંદર 1.1 મિલિયન વ્યૂઝ આવી ગયા એમાં. એટલું કમબેક કર્યું હવે બોલો કેટલા. આમ વિડીયા મૂકવું એ પેલા 10 કે ની માથે, વિડીયા મૂકવું એ પેલા 20 100 કે 50 કે એમ જ આવી જતા હતા. હવે થોડુંક એમાં પાછું 4-5 હજાર પહોંચી ગયું. હવે વ્યૂઝ નથી આવતા તોય પાછું આપણે કમબેક કરશું. હવે એને ડેઈલી વિડીયો મૂકવાનું કરવું પણ હવે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ પછી ટાઈમે નથી મળતો, સ્ક્રિપ્ટ નથી મળતી, કન્ટેન્ટ નથી મળતો સારોથી, તો વિડીયો નથી બનતા સરખાથી. તો હવે ને પાછા આપણે ડેઈલી વિડીયો કરવાનું છે. તો બસ આમ કમબેક થાય.